જીવની લક્ષ્મીબેન હેમરાજભાઈની આજ અમો પૂજનીય કાકા શ્રી હેમરાજભાઈ અમથુના ધર્મપત્ની કાકી શ્રી લક્ષ્મીબેનના બારામાં બે વાત કરવા ચાવી છીએ. કાકી શ્રી લક્ષ્મીબેનનો જન્મ 1941માં ગામ દિલ્હીમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ ભૂદરભાઈ ગણેશ હળવદિયા ગામ હળવદના અને માતુશ્રીનું નામ ધોળીમાં હતું. એમનું બચપન બહુ ગરીબીમાં વિતાણું હતું. એમના મા બાપની ઘરની પરિસ્થિતિ સારી નહોતી. ખૂબ મહેનત કરતા હતા. કેદારિયાવાડામાં વાવતર કરતા હતા અને મા બાપને બહુ સહયોગ કરતા હતા. લક્ષ્મી કાકીને 5 બોનું છે અને 3 ભાઈ છે. મફાભાઈ ભૂદર, લક્ષ્મણભાઈ ભૂદર અને સંજયભાઈ ભૂદર. લક્ષ્મી કાકીના માત્ર 16 વર્ષની ઉંમરમાં કાકા શ્રી હેમરાજભાઈ અમથુના સાથે વિવાહ થયા હતા. એમને 5 સંતાન છે. 3 દીકરા રાજેશભાઈ, દિનેશભાઈ તેમ ચંદુભાઈ તથા 2 દીકરીઓ છે, લલિતાબેન તેમ સુમનબેન. સૌ દીકરા તેમ દીકરીઓના વિવાહ બહુ ધૂમધામથી કર્યા હતા. લક્ષ્મી કાકીના વિવાહના બાદ એમને કાફી સમય ઇન્દોર તેમ ઉજ્જૈનમાં નીકળ્યો. ત્યાં ઘી તેમ ઠામડાનો વેપાર કર્યા હતા. એના બાદ દિલ્હી આવ્યા. ત્યાં સાંકળા તોરણનો વેપાર કર્યા. એના બાદ 10 થી 15 વર્ષ ગામ ચંડીગઢમાં કાઢ્યા. પછી લગભગ 1980માં વાપસ ગામ દિલ્હીમાં પચ્છમપુરી રહેવા આવી ગયા અને હજી લગન પચ્છમપુરીમાં જ રહેશે. બંને માણસમાં બહુ બનતી હતી. આપસમાં તાલમેલ બહુ હતો. 65 વર્ષ વિવાહના થયા પણ બંને માણસમાં કોઈ દિવસ તકરાર નથી થઈ. અમારા હેમરાજ કાકાએ લક્ષ્મી કાકીને પૂરા ઇન્ડિયાની સૈર કરાવી છે. કોઈ ગામ બાકી નથી રાખ્યું. 4 ધામની યાત્રા કરી છે. એક વારી તો નેપાળની યાત્રા બી કરીને આવ્યા છે. લગભગ 40 વર્ષ સુધી પેન્ટિંગનો વેપાર કર્યો અને ગામ ખોડુમાં એમના પુશ્તેની મકાનમાં બહુ સમય કાઢ્યો. લક્ષ્મી કાકીનો સ્વભાવ બહુ સરળ હતો. બહુ હસમુખ હતા. ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય તો ખવડાવ્યા વગર મેકલતા નહોતા. અને કાકી બહુ જ્ઞાની હતા અને બહુ સમજદાર હતા. આમાં સૌ ભાઈઓને કાકા કાકીએ બહુ પ્યાર પ્રેમ દીધો છે. ધન્ય છે અમારા લક્ષ્મી કાકી. 2019માં અમારા હેમરાજ કાકાના જવાના બાદ અમારા લક્ષ્મી કાકી બહુ તૂટી ગયા હતા. એમને કાકા વગર બિલકુલ સારું નહોતું લાગતું અને અંત સમયમાં તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી. એમના 3 દીકરા તેમ વહુ તેમ પોતા પોતીએ બહુ સેવા કરી. પણ આખરી દિવસ 25 નવેમ્બર 2024ના રોજ 5 ભાઈઓ હતા. લાલા દાદા તેમ એમના દીકરાઓના હાથથી પાણી પીધું અને આ ફાની દુનિયાથી લક્ષ્મી કાકી દેવ થઈ ગયા. લક્ષ્મી કાકીના જીવનને શત નમન છે. એમના સૌ દીકરા તેમ દીકરીઓ મેં પ્રભુ અને માતાજી પાસે પ્રાર્થના કરી કે હર જન્મમાં અમોને હેમરાજ બાપા મળે તેમ લક્ષ્મી માં મળે. આવી એમની અભિલાષા. તો આવી માતા લક્ષ્મી સૌને મળે. તો સૌ મળી કરીને બોલજો લક્ષ્મી માની જય.